તો વાત કરીએ કે રાજ્યભરમાં દિવસે ને દિવસે શ્વાનોનો આતંક વધી રહ્યો છે, ત્યારે રાજ્યભરમાં રખડતા શ્વાનોનો આતંક દિવસે ને દિવસે વધતા સુરતમાં પણ એક એવી જ ઘટના સામે આવી છે, જે ઘટના જોઈ અને કાળજું પણ કંપી જાય। પાંચ શ્વાન એક માસૂમ બાળકને ફાડી ખાધા દોડે, ત્યારે પિતા તો દેવદૂત બનીને આવ્યા એટલે જીવ બચ્યો, બાકી તંત્ર તો ઘોર નિંદ્રામાં છે। શેરીએ શેરીએ શ્વાનોનો આતંક છે, ત્યારે વર્ષે 4 લાખ લોકોને શ્વાન કરડે છે, પરંતુ સાહેબોની ફાઇલ હજુ પણ હલતી નથી। સવાલ એ છે કે જો રસ્તા પર બાળક સુરક્ષિત નથી તો આ વિકાસ શું કામનો? આજે આ જ મુદ્દે જનતાના મંતવ્યો જાણવા છે, ત્યારે સૌથી પહેલા આવો જાણીએ રાજકોટની જનતાના મંતવ્ય શું છે। રાજ્યભરમાં ડોગ બાઇટના કેસીસ ખૂબ જ વધ્યા છે, ત્યારે એક ખૂબ જ ચિંતાનો વિષય છે। આપણી સાથે એનિમલ એક્ટિવિસ્ટ છે, એમની સાથે વાત કરીશું, તેઓ શું કહી રહ્યા છે આ મામલે। શું નામ અને શું કહેશો? ખાસ તો રાજ્યભરમાં ડોગ બાઇટના જે કેસ છે તે સતત વધી રહ્યા છે, મુખ્યત્વે કયા એવા કારણો છે કે જે ડોગ બાઇટના કેસીસમાં સતત જે વધારો થઈ રહ્યો છે? મારું નામ મિત્તલ બખતરિયા છે। ડોગ બાઇટનું આપણે જ કરાવીએ છીએ, આપણે હિસાબે જ થાય છે। આપણે ડોગને જે આપણા ફ્રેન્ડલી હતા એની બદલે એને હવે ધૃણાથી જોઈએ છે। એને નથી પૂરતું ખાવાનું મળતું કે નથી એનું રહેવાનું મળતું, એના હિસાબે એ બાઇટ કરે છે। એની જે જગ્યા હતી એમાંય આપણે હક લઈએ છીએ, એટલે એ આ બધું કાર્ય કરે છે। પહેલાં કેમ આવું નહોતું થતું? પહેલાં કેમ એ આપણી હારે જ રહેતા, આપણા ઘરમાં રહેતા, આપણી સાથે રહેતા, બધું કરતા, પણ હવે આપણને એને ખાવાનું દેવાનું નથી ગમતું, કે એ આપણા ઘર પાસે આવે એ નથી ગમતું, એને હિસાબે આપણને નથી ગમતું તો એ લોકોને આપણે નથી ગમવાના, એટલે એ આપણને બાઇટ કરે છે। તમે એની સાથે થોડાક ફ્રેન્ડલી રહ્યો તો એ આપણી સાથે એવી રીતના જ રહેશે। તમે શું કહેશો? શું નામ અને હાલ જે પ્રકારના જે બનાવો બની રહ્યા છે સમગ્ર મામલે શું કહેશો કે તંત્ર કેટલું જાગૃત છે આમાં, આરએમસી તંત્ર કે પછી રાજ્ય સરકાર? મારું નામ કાનન ત્રિવેદી છે અને હું ખાલી એટલું જ કહેવા માંગુ છું, આ બધું સ્ટાર્ટ ક્યાંથી થયું? ફર્સ્ટલી આ બધી વસ્તુ સ્ટાર્ટ ક્યાંથી થઈ? જ્યાં ડોગ્સને પ્રોવાઈડ કરવામાં નથી આવ્યું, બરાબર? એને એ લોકોને છે ને સેનિટાઈઝ, એ લોકોને વેક્સિનેશન નથી આપવામાં આવ્યું, કે ગવર્મેન્ટની જેટલી એ લોકોને ફંડિંગ મળે છે એ ફંડિંગ ક્યાં જાય છે કોઈને નથી ખબર। કોઈ એ મુદ્દા પર અત્યારે નથી વાત કરતું, અત્યારે બસ ડોગ બાઇટ કેમ કરે છે પણ એ બધું થઈ ગયું, જે ગવર્મેન્ટનો પ્રોબ્લેમ છે, જે અત્યારે હાઈડ કરી રહ્યું છે, બરાબર? એમાં અત્યારે ડોગ હેટર્સ, ડોગ લવર્સ ફાઇટ કરે છે, ત્યારે ગવર્મેન્ટ અત્યારે મજામાં લે છે। એટલે આપણો અત્યારે જે પોઈન્ટ છે એ કે આ જે ડોગ્સ છે સફર કરે છે, આપણે હ્યુમન સફર કરીએ છીએ જસ્ટ બિકોઝ ઓફ કે લેક ઓફ અત્યારે એ લોકોએ જે આ લોકોએ ધ્યાન આપ્યું નથી, એના લીધે આપણે લોકો સફર કરીએ છીએ। એમાં ના ડોગ્સનો વાંક છે ના આપણો વાંક છે। ગવર્મેન્ટને આપણે પોઈન્ટ આઉટ કરવું જોઈએ, અને આ આ લોકો વર્ષોથી આપણે ભેગા રહીએ છીએ। આપણે ડોગ્સથી પ્રોબ્લેમ છે, હાલ આપણે હટાવી દીધા, કાલ સવારે કેટથી પ્રોબ્લેમ આપણે હટાવી દીધા, કાલે આપણે પાંદડા ખરે છે એનાથી આપણે પ્રોબ્લેમ પડશે, એને આપણે પછી આપણે ક્યાં બચશું? અને આપણે કેમ્પિંગ કરવા ક્યાં જઈએ છીએ? જંગલોમાં જઈએ છીએ, એ બધું કરીએ છીએ, પણ આપણે આ લોકો ભેગું રહેવું નથી। શું કામ એને નથી રહેવું? આપણે શું કરીએ છીએ? જો આપણે નાનપણથી છોકરાઓને શું શીખવાડીએ છીએ? હટ હટ હટ। તો ચલો હું એમ કહું છું, રોડ ઉપર જેટલા આપણે હાલશું ને, આપણે જેટલા આપણે જોશું ને ના છોકરાઓ, જે ગરીબ છોકરાઓ, એની બાજુમાં એક ડોગ હશે, કેમ એને કાંઈ નથી કરતું? આપણા છોકરા આપણે શીખવાડીએ કે હટ, મારો, ચલો, હટો, તો એના હિસાબે એટેક નહીં કરે, એને મેન્ટલી એને પ્રોબ્લેમ નહીં પડે। આપણે એઝ એ હ્યુમન આજે આપણને કોઈ આપણને આમ કરવા જઈએ તો આપણે સીધો હાથ ઉપડી જાય છે, એ જસ્ટ રિએક્શન છે, તો એ એના પ્રોટેક્શનમાં એ રિએક્ટ કરે છે। આપણે એને એવું બનાવ્યું છે, આપણે મેન્ટલી આપણે એવું વિચારવું પડશે કે આપણે એને બનાવ્યું છે એવું, એ કોર એનો નેચર એ છે, ફ્રેન્ડલી એનો નેચર છે, પ્રોટેક્શન એનો નેચર છે। ધીસ ટુ થિંગ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ જે ડોગ્સમાં એકચ્યુઅલી છે, જે આપણે લોકો ભૂલી રહ્યા છીએ। ચોરી થાય છે અત્યારે, લૂંટફાટ થાય છે અત્યારે, આ બધું કેમ થઈ રહ્યું છે? શું પોઈન્ટ છે? આપણે આ લોકોને દૂર કરી રહ્યા છીએ। સો આપણે આ બધી વસ્તુ ફોકસ કરવાનું છે। ગવર્મેન્ટને આપણે કેવા અપીલ કરવાનું છે કે તમે આ ફંડિંગ તમે આ જે ફંડિંગ જે લઈ લીધું, જેના હકનું હતું, એ અત્યારે હકનું જે મળવું જોઈએ ને, અને એ બધું છોડીને બસ સોલ્યુશન શું છે કે ભાઈ આ લોકોને મૂકી દો, મારી નાખો, ફેંકી દો? શું ધીસ ઇઝ અ સોલ્યુશન? આપણે ફ્યુચર જનરેશનને આપણે આ સોલ્યુશન સમજાવશું આપણે કે નહીં? છેલ્લે કાંઈ થાય તો મારી નાખો, કરી નાખો, તો મેન્ટલ જે આવતા જે જનરેશન હશે એટલે મેન્ટલી શું થશે? ધીસ ઇઝ ઓનલી આપણે એક જ સોલ્યુશન છે કે મારી નાખવાનું, તોડી નાખવાનું। એટલે અત્યારની જનરેશન નાના છોકરાઓ એકબીજાને મારે છે, લિટરલી દે આર હાર્મિંગ, લાઈક લોકોને લિટરલી ચાકુથી કરે છે। કેટલા બધા તમે જોવો છો ને મીડિયામાં, હું એકલી તો નથી, રાઈટ? આપણે બધા અવેલેબલ છીએ। કેમ? એ લોકોનો હિંસા જેવું એ લોકોનો નેચર થઈ ગયો છે।
ધીસ ઇઝ ધ ઓનલી રીઝન કે આપણે લોકો એને કરુણા ભાવના જે આપણે કો એક્ઝિસ્ટન્સ છે, આપણે આ બધા નેચરની હારે રહેવાનું છે. જંગલમાં રહીને આપણે ખાલી મજા નથી લૂંટવાની, આપણે અહીંયા આવીને આપણે નેચર બનાવવાનું છે, જ્યાં શુદ્ધ ભારત હોય, જ્યાં આપણી આમ સારી જગ્યા હોય, જ્યાં આપણે બધા શાંતિથી રહી શકીએ. તમે શું કહેશો, શું નામ? મારું નામ મોહિત ત્રિવેદી છે. મારું કહેવાનું એમ છે કે અત્યારે આપણે જે ડોગને આતંકવાદીની જેમ ટેરરિસ્ટની જેમ જોઈ છે એ વસ્તુ આપણે સોશિયલ મીડિયા માધ્યમથી છે કે સોશિયલ મીડિયામાં એટલું બધું તમે બતાવો છો કે ભાઈ ડોગે બાઇટ કર્યું, ડોગ આવી રીતે હેરાન કરે છે, પણ 10% જ તમે એ જુઓ છો. 90%માં શું છે કે શાંતિથી ડોગ સૂતું છે, એની ઉપર તમે ગાડી ચલાવી લીધી, માર્યું, એ કોઈ નથી જોતું કે એની મેમરી એવી થાય છે કે બીકના લીધે એ લોકો આવી રીતે ક્યારેક એટેક કરતા હોય છે. બીજી વસ્તુ કે યુધિષ્ઠિર હતા, આપણા જે પુરાણોમાં બધે કહેવાય કે યુધિષ્ઠિર સ્વર્ગમાં ડોગને લઈને ગયા છે. શું કામ કીધું છે? આપણા સંસ્કારમાં પહેલી રોટલી ગાય માટે હોય છે, જાનવરો માટે હોય છે. આપણા દેવી દેવતા માટે બધા એક જાનવરો જ છે, અને આપણે અત્યારે જાનવરોને દૂર કરી છે. અત્યારે હમણાં શિવરાત્રી આવે છે, મહાશિવરાત્રી આવે છે, આપણે પશુપતિનાથને પૂછશું, પણ એક બાજુ આપણે ડોગને પાણા મારશું, અને બીજી બાજુ આપણે હર મહાદેવ કરીને પૂછશું આપણે કે ભાઈ મને સહાયતા કરો કે મારી વિશ પૂરી કરો. ને આપણે મ્યુનિસિપાલિટી માટે બધે એક રિક્વેસ્ટ છે કે તમે આ જાનવરો માટે વિચારો. જેટલો હક આપણે રહેવા માટે છે દુનિયામાં, એટલો જ હક જાનવરો માટે છે, ડોગ માટે છે. અત્યારે ડોગ એને આતંકવાદ કરીને ગયા છે, પણ તમે નાનપણથી તમે એને ફ્રેન્ડલી બનાવશો બાળકોને, તો તમને એ ભવિષ્યમાં નહીં થાય. ચોરીને એવું થતું પહેલાં, ત્યારે આપણે શેરીમાં ગમે તે શેરીમાં આપણે જતા બીતા, અત્યારે આપણે ક્યાંય જતા બીતા નથી. તમે શું કહેશો, ખાસ તો જે વેક્સિનેશન પ્રોગ્રામ રાજકોટ મહાનગરપાલિકા ચલાવે છે તે ખરા અર્થમાં ગ્રાઉન્ડ સુધી પહોંચે છે કે કેમ? નહીં પહોંચતું હોય એનું કારણ છે કે જો વેક્સિનેશન પ્રોપર થતું હોય તો ડોગની આ પરિસ્થિતિ ન હોય, કેમ કે એનો જે અત્યારે બ્રેઇન ઉપર અસર થાય છે, આ બધું બાઇટનો ની બધો છે પ્રોબ્લેમ, એ ન થવા જોઈએ. આટલા હડકવાનાની કેસ આવે છે. જો વેક્સિનેશન પૂરું થતું હોય તો હડકવા થવાનો જ નથી, પણ એ નહીં થતું હોય એને હિસાબે જ આ બધા કેસીસ વધતા જાય છે. સોશિયલ મીડિયામાં બટકા ભરે છે, આવું હેરાન કરે છે, એ બધું દેખાડે છે, પણ એનું કારણ શું છે, અગાઉ શું કર્યું છે, એ કેમ નથી દેખાડતા? પહેલાં એ જોવો, તમે તળિયા સુધી જાઓ કે એના ઉપર શું કરેલું છે, શેને કારણે એ આવું થઈ ગયું છે. પ્રેમથી હાથ ફેરવતા હોય તો એ કાંઈ બટક ભરવા ન આવે, તો એ આરામથી સૂતા સૂતા બેસવાના જ છે. પણ આપણે નથી કરતા, એને બધાને કાઢવું જ છે. આપણે કૂતરાનું લઈએ, ગાયું ક્યાં નડતી હતી, ગાયું નહીં બંધ કરાવી દીધી, ગાયુંનું પૂરું થઈ ગયું, હવે કૂતરાનું ઉપાડ્યું. થોડોક ટાઈમ થશે ત્યાં કબૂતરનું ઉપાડશે, બધાને નડશે, તો ખાલી માણસોને જ રહેવાનું છે, એનિમલ્સને ક્યાંય રહેવાનું કે એનો હક જ નથી. જે ઇકો ફ્રેન્ડલીની વાત ક્યાંક રાજ્ય સરકાર કરે છે, કેન્દ્ર સરકાર, ખરા અર્થમાં લાગે છે તમને કે ક્યાંક ને ક્યાંક તેનો અભાવ પણ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે? ફર્સ્ટ ઓફ ઓલ કોઈ પોસિબિલિટી નથી ઇકો ફ્રેન્ડલી, કારણ કે આપણે જે ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ, શું ઇમ્પોર્ટન્સ છે નેચરનું. નેચર મીન્સ વોટ, કે એમાં એક વસ્તુ કાઉન્ટ કરે, ઇવન નાનું ઇન્સેક્ટ્સ હોય ને એ બી કાઉન્ટ કરે, રાઈટ. તો એના વગર આપણી લાઈફ ઝીરો છે, શૂન્ય છે. તો ઇટ ઇઝ નોટ એટ ઓલ પોસિબલ કે આપણે ઇકો ફ્રેન્ડલી આપણે દુનિયા બનાવી શકીએ, જ્યાં આપણે જો હ્યુમન હશું ને તો ત્યાં ખાલી ગંદકી હશે, ત્યાં ખાલી આપણે મારફાટ હશે, લૂંટફાટ હશે, અને છેલ્લે માણસોમાં મરી જશે એકબીજાને મારીને. વેક્સિનેશનની વાત કરવામાં આવે તો રાજકોટમાં શું લાગે છે, કઈ રીતે પ્રોપર રીતે થાય છે કે કેમ? નહીં, જો થતી હોત ને તો અત્યારે આપણે જે દિવસો આપણે બોલવું પડશે ને, આ બોલવું પડત, અને જે આ બધું થઈ રહ્યું છે ને એ ના થાત. જો આ વસ્તુ ટાઈમે થઈ હોત ને તો આ બધી વસ્તુ કઈ બી વસ્તુ થવાની જ નહોતી હોતી. તમે લોકોએ આ બધી વસ્તુ લેક કર્યું, તમારી ભૂલ અત્યારે અમે લોકો બધા ભોગવી રહ્યા છીએ. અને વધારે તો આ ડોગ સફર કરે છે, જ્યાં એ લોકોને અત્યારે ક્રિમિનલ અત્યારે મતલબ ઘોષિત કર્યા છે એમ, રાઈટ. તો એક કામ કરો ને, તમે લોકો એક આર્મી બેસાડો, બરાબર, અને તમે એ લોકોને ડિફેન્ડ કરો ને, ભાઈ ચલો આ લોકો તો બહુ એટલા આપણી માટે હિંસક છે ને કે અમને આર્મી હવે જોશે હવે અમને, બરાબર. તો પ્રોવાઈડ કરો અમને આર્મી, કારણ કે આ એટલા અમને ડેન્જરસ લાગે છે ને કે અમને હવે આર્મીની જરૂર પડશે હવે અમને. તમે શું કહેશો, જે બજેટમાં ડોગ બાઇટ માટે જે ફાળવવું જોઈએ એ ખરા અર્થમાં એટલું ફાળવવામાં આવે છે કે કેમ, કે પછી ક્યાંક ને ક્યાંક તેમાં પણ ઉણપ રહી જાય છે? વેક્સિનેશન પ્રોગ્રામ રન કરવામાં આવે છે રાજકોટ મહાનગરપાલિકા હોય કે પછી અન્ય મહાનગરપાલિકા હોય. જેમ આપણે બીજા બધા જોઈએ છે કે કામ પૂરા થતા નથી સરકારી કામ, આમાં અભાવ જ છે કે બજેટ જે ફાળવવામાં આવે છે એ પૂરું નથી થતું, પહોંચતું જ નથી જાનવરો માટે સુધી, કે ગાય ચારા માટે બધા કાંઈ પહોંચતું નથી. એટલે જ આ વસ્તુ ઊભી રહી છે. તમે ડોગ બાઇટનું વેક્સિનેશન ને એ બધું થતું
હોસ્પિટલમાં. અત્યારે તમે હોસ્પિટલ લઈ જાઓ, હાલો આપણે એનિમલ્સમાં ને એમાં અત્યારે લઈ જાય સરકારીમાં, અહીંયા ડૉક્ટર નથી હોતા, દવાઈઓ નથી હોતી, એને સાચવવા માટે કંઈ બેડ નથી હોતા, કાંઈ નથી હોતું. ખાલી એમ કે આને સાચવો, 5 દિવસ પછી તમે જોવો, ત્યાં સુધી દવાઈઓ હોતી જ નથી. આપણે પ્રાઇવેટમાં લઈ જવા પડે છે બધાને. ચોક્કસથી આ હતા આપણી સાથે જે એનિમલ એક્ટિવિસ્ટ કે જેઓ કહી રહ્યા છે કે સરકારની કથની અને કરણીમાં ક્યાંક ને ક્યાંક તફાવત દેખાઈ રહ્યો છે, એટલે કે તંત્ર પોતાની જે કામગીરી છે તેમાં ચોક્કસથી તેના ઉપર હાલ અત્યારે સવાલો ઊભા થઈ રહ્યા છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. ત્યારે આ જ મુદ્દે સુરતની જનતાના મંતવ્ય શું છે, આવો જાણીએ. રખડતા શ્વાનના આતંક તેમજ હુમલાની ઘટનાઓ સામે આવી છે, તેમજ અલગ અલગ વિસ્તારોમાં માસૂમ બાળકો જે રમી રહ્યા હોય તેઓને શ્વાન કરડ્યા બાદ લોહી લુહાણ થયા હોય તેવી ઘટનાઓ પણ સામે આવી છે. ત્યારે આ મુદ્દાને લઈને માતા પિતાઓ જે છે તે પણ ક્યાંક ને ક્યાંક ભયમાં મુકાયા છે. ત્યારે આપણી સાથે કહી શકાય કે જીવદયા પ્રેમીના કેટલાક લોકો છે તેઓ સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. કઈ રીતે જુઓ છો તમે અશોકભાઈ? पहले तो ये घटना जो घटती है बड़ी चिंता विषय का बात है. इस प्रकार की घटना होती है बड़ी दुखद है और हमारा भी कर्तव्य बनता है कि हमारे बच्चों को पहले बचाए. उसके बाद में जो आप बोल रहे हो कुत्तों के बारे में, डॉग्स के बारे में, जो ये लोग घूमते आवारा, सबसे पहले तो नगर पालिका, पंचायत और जीव दया जितनी भी ट्रस्टें बनी है हमारी, इनका एक संकलन होना चाहिए. संकलन होने के बाद में इसके ऊपर में इसका जो किसी प्रकार की जैसे व्यवस्था हो, हमारी जो भी हमारी व्यवस्था हो, चाहे उसकी दवाई की व्यवस्था हो या उसका वैक्सीनेशन हो या इस प्रकार का कोई टीकाकरण हो, ताकि जो घटना घटती है वो घटना, चलो घटना घट गई उसकी कोई इश्यू नहीं है, घटना घटने के बाद में जो हादसा हो जाता है वो बहुत गलत है. अब मैंने आपको बताया कि नगर पालिका, पंचायत, जीव दया, ये जिस प्रकार का संकलन करे, तीनों संकलन करे और संकलन करने के बाद में एक ऐसी व्यवस्था बनाए कि जितने जो डॉग्स है वो जो हिड़के हो जाते हैं या किसी बीमारी के लक्षण उनके अंदर में आ जाते हैं, जो नुकसान पहुंचा रहे हो जीव से, दूसरे जीव को भी पहुंचाते हैं. ऐसा नहीं कि मनुष्य जीव को ही या बच्चों को भी, गाय को भी काट लेते हैं या अन्य कोई भी जीव को काट लेते हैं, नुकसान पहुंचाते हैं. उस चीज की सरकार को व्यवस्था बनानी चाहिए. अभी दिल्ली में सुप्रीम कोर्ट ने एक ऐसी व्यवस्था बनाई थी कि डॉग्स को पकड़ के अंदर डाल दो, पर वहां पे उनके पास में न तो वेंटिलेटरी डॉक्टर, न उनके पास में ऐसी कोई जगह. अरे उठा के डालोगे क्या? एक तो हमारे पास पहले से उनके लिए, जीव जंतुओं के लिए जगह नहीं बची है, इतनी वस्ती हो गई कि उनके लिए जगह ही नहीं है. एक कंजस्ट एरिया के अंदर में अगर जीव को अपने सांस लेने में तकलीफ हो रही है, फिर उनके बाद में उनको जो चीज का खाना चाहिए, जैसे बेकार खाना खाते हैं और खाना खाने के बाद में उनके अंदर में ऐसी बीमारी आ जाती है और ऐसे गंदे लक्षण आ जाते हैं जिसके कारण वो हिड़काए हो जाते हैं. इसलिए मैं प्रशासन से अनुरोध करता हूँ कि इस प्रकार का संकलन करे, एक ऐसी व्यवस्था करे और वेटरनरी डॉक्टर की एक ऐसी व्यवस्था करे कि मालूम पड़े कि ये कुत्ते के अंदर इस प्रकार का लक्षण आ रहे हैं तो उसको वैक्सीनेशन करे. बिल्कुल सर, लेकिन फिर भी कुत्ते जो श्वान होते हैं उन पर नियंत्रण करना हो तो क्या करना पड़ेगा? इसके अंदर में देखो 2-3 चीजें हैं. मैंने आपको बताया कि एक तो संकलन कर सकते हैं, पंचायत हो, नगर पालिका और जीव दया ट्रस्ट हो और हमारे प्रशासन के चारों जने बैठे एक जगह नक्की करें, ये जगह के अंदर में उनको डालना है डॉग्स को. एक चीज तो ये होगी. दूसरी होगी वैक्सीनेशन. मैंने बताया कि इसके अंदर लक्षण आ रहे हैं, वो लक्षण हमें तो मालूम नहीं पड़ेगा ना, या तो डॉक्टर को मालूम पड़ेगा या इस चीज से जुड़ा हो वो व्यक्ति. जब मैंने जीव दया का नाम लिया तो वो चीज जुड़े होंगे तो इस चीज के ऊपर में हमारा लगाम होगा और लगाम तब होगा तब हमको इस चीज का आइडिया होगा. अब मुझे आइडिया ही नहीं है, उस आइडिया के ऊपर मैं तीर में तुक्का तो नहीं मार सकता हूँ. तीर में तुक्का नहीं मारने के लिए उसके अंदर में वेटरनरी डॉक्टर एक विशेष रूप से वहाँ पे कर रहा है. जैसे मान के चलो नगर पालिका में हो, पंचायत हो तो पंचायत में हो, तो उसकी व्यवस्था, जगह व्यवस्था होने से पहले एक डॉक्टर की भी व्यवस्था वहाँ पे हर गांव के अंदर में होनी चाहिए ताकि जा जाके वो लोग चेक करें. बिल्कुल से आप जीव दया प्रेमी से संस्था से भी हो, तो मैं आपको एक बोलना चाहूँगा कि अगर ये जो श्वान घूमते रहते हैं, हड़काए होते हैं, तो फिर क्या वो बच्चे को काट भी लेते हैं, तो आपको ऐसा नहीं लगता कि कहीं ना कहीं मासूम बच्चे पर ये जानलेवा हमला होता है, तो कहीं ना कहीं इन पर नियंत्रण करना चाहिए? बहुत जरूरी. देखो बेहद दुखद घटना होती है जिसका छोटे बच्चे होते हैं, जैसे क्योंकि जितना डॉग्स होता है वो भी एक अनमोल होता है और जो बच्चे होते हैं वो भी एक तरह से अनमोल. उनको नहीं मालूम है ना कि मैं हाथ जिसमें हाथ डाल रहा हूँ कुत्ता है या सांप है या बिच्छू है, कुछ उसको नहीं मालूम होता है. तो ये बहुत जरूरी है और आपका सवाल एकदम सही है. मैं बोलता हूँ होना चाहिए, पर हम किसी न किसी के चक्कर में, क्योंकि जीव को जितना अंदर बंद रखेंगे तो उनके लिए भी जेल है. जैसे मान के चलो मैं गाय को गौशाला लेके जाता हूँ, वो जेल है. कुत्तों को आप अंदर रखोगे तो उनके लिए वो भी जेल है.
तो मैं आपको ये चीज बोल रहा हूँ कि एक डॉक्टर की व्यवस्था होगी ना, तो उनको मालूम पड़ेगा कि कुत्ते के अंदर इस चीज का लक्षण आ गए, कुत्ता किसी को काटेगा तो उससे पहले वो रोकथाम होना चाहिए। मैंने बोला वैक्सीनेशन कई प्रकार की होती है, हो सके सब कुत्तों के अंदर वैक्सीनेशन कराओ ताकि वो लक्षण पैदा ही नहीं होगा। तो गवर्नमेंट को इस चीज के ऊपर में विशेष ध्यान देना चाहिए और वैक्सीनेशन कराना चाहिए ताकि लक्षण ही नहीं पैदा होगा, और लक्षण जब पैदा नहीं होगा तो इस प्रकार की घटना घटने मेरे हिसाब से 70 से 80% बंद हो जाएगी। બિલકુલથી તો આપણી સાથે કેટલાક શ્વાન પ્રેમી યુવાનો પણ છે, તેઓ સાથે વાત કરશું. શું નામ છે? રોનેલ. અનિલ, શું કહેશો આ મુદ્દે તમે? મારે તો એટલું જ કહેવું છે કે આસપાસની આપણે જે પોતાનો સમજીને, જેવી રીતના પોતાના દીકરા સમજીને આપણે આજુબાજુના કૂતરા લોકોને એકદમ સાવધાનીથી અને સારી રીતના રાખીએ તો આપણને નુકસાન પહોંચાડશે નહીં. કેમ કે આપણે એમને ખાવાનું આપશું, એ ખાવા માટે જ ઓલરેડી આપણી પાસે આજુબાજુ રહે છે, અને જો આપણે ખાવાનું નહીં આપશું તો એને આજુબાજુ કોઈ જોવાનું નહીં છે. આપણે નોર્મલી વ્યક્તિ કે ઘરના કોઈ પણ વ્યક્તિનું કોઈ પણ ખાવાનું, જેવું કે આપણા ઘરમાં રોટલો હોય કાંઈ XYZ કોઈ પણ હોય ને, તો એને આપી દેવું જરૂરી છે. કેમ કે આજુબાજુના ખાવાનું માટે જ એ લોકો દાફા મારતા હોય છે, ઘરમાં આવતા રહેતા હોય છે, કે પછી વગેરે, કે મતલબ કે કડવાનો તો ચાન્સીસ જ્યાં સુધી એટલું જ હોય છે કે એના પોતાના જીવને પોતાના બચાવવા માટે જ એ બીજાને કડવા માટે ટ્રાય કરે છે. બાકી તો એ નોર્મલી ડોક્ટર આપણે આજુબાજુ તો કહીએ જ નહીં. અને તમે નોર્મલી એમને ખાલી 2 મિનિટ માટે ખાવાનું આપો તો એ આપણી પાછળ આગળ પૂછડી ગુમાતો ફરશે એકદમ પ્રોપર રીતે. કેમ કે આપણી જોડે એવી રીતના રહી છે કે આપણા જ એના હું એનો માલિક છું, જેવી રીતના હું મારા કૂતરા રાખું છું. બાકી તો નોર્મલી તો આવી રીતના કોઈ દિવસ કરતા નથી, અને બાકી તો આપણે એને નુકસાન પહોંચાડે તો જ આપણે નુકસાન પહોંચાડશે. બિલકુલથી આ જે હાલ અત્યારે જે ઘટનાઓ સામે આવી છે, બાળકોને કરડી ગયા છે, બાળકો લોહી લુહાણ થયા છે, તો એ મુદ્દે તમે શું કહેશો? એમાં તો એવું છે કે એમાં આપણે છોકરાને પણ ધ્યાન રાખવું જોઈએ. કેમ કે નોર્મલી હવે આપણે છોકરાને લઈને બહાર જતા હોય છે તો આપણે છોકરાને જોતા નથી. હવે નોર્મલી કૂતરા પાસે એનું જાય છે તો એવું હવે નોર્મલી કૂતરાના બચ્ચા લઈને આવી છે એની માં, તો એના પોતાના બચ્ચાને બચાવવા માટે તો એ કરશે જ, એવું જરૂરી છે. કેમ કે આપણે બી આપણા પોયરા માટે આપણે બી કઈ બી કરી શકીએ. તો એ લોકોનો પણ એ જ હોય કે જેવી રીતના કે હું મારા પોયરાને બચાવી શકું, તો એવી રીતના એ કૂતરી પણ એવી રીતના જ સોચે છે કે આ મારા છોકરાને કંઈ કરશે, એટલા માટે એ કરવાના ચાન્સીસ કરે છે. બાકી તો એવું તો કઈ નોર્મલી છે નહીં કે આપણે સામેથી ગયા એને કરે છે. બિલકુલથી અન્ય યુવાન છે, તેઓ સાથે વાત કરશું. શું નામ છે તમારું? દિવ્યેશ પંડ્યા. દિવ્યેશ, હું તમને પૂછવા માંગીશ કે આ જે રખડતા શ્વાનો છે, માસૂમ બાળકો ઉપર હુમલા કરે છે, તેમજ કોઈ અન્ય વ્યક્તિઓ ઉપર હુમલા કરતા હોય છે, તો તમને શું લાગે છે, આની ઉપર નિયંત્રણ થવું જોઈએ? ના, નિયંત્રણ તો લેવું જ જોઈએ. ત્યારે નિયંત્રણ લેવું જોઈએ. નિયંત્રણ નહીં લે તો પછી જે માસૂમ બાળકોને કડી જાય, એના લીધે પછી હોસ્પિટલમાં એ લોકોને બી તકલીફ વેઠવી પડે. જેના ઇન્જેક્શન મૂકે, નાના બાળકોને બી ઇન્જેક્શન, મતલબ નાના બાળકો કેવા ઇન્જેક્શનથી બીક લાગતી જ હોય છે, એમના લીધે એના કરતાં આના પર નિયંત્રણ લેવું છે અત્યંત જરૂરી છે. તમને શું લાગે છે, આ જે રખડતા શ્વાન છે, તો એની ઉપર કઈ રીતનું, કેવા પ્રકારનું નિયંત્રણ કરવું જોઈએ? તેમજ અન્ય લોકો કૂતરાઓ પણ પાળતા હોય છે, બરાબર છે, તો આ રખડતા કૂતરાઓની આપણે વાત કરી રહ્યા છીએ હાલ, કે તેઓ હડકાયા થતા હોય છે અને કરડતા હોય છે, તો કેવી રીતે નિયંત્રણ લેવું જોઈએ? સરકારે શું કરવું જોઈએ? સરકાર તો ડોગખાનામાં જ મૂકવા જોઈએ, જેટલા મૂક્યા એને. બાકીના જે પછી આપણે સાવચેત રહેવું જોઈએ એના પર. બિલકુલથી તો જે પ્રમાણે હાલ અત્યારે જનતા જે કહી રહી છે કે સરકારે પણ ક્યાંક ને ક્યાંક નિયંત્રણ લાવવું જોઈએ, તેને લઈને પણ જો આ જે માસૂમ બાળકોને જે શ્વાન જે છે તે કરડે છે, તેવા ઘટના પર પણ અંકુશ ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા મૂકવો જોઈએ. અક્ષય મકવાણા, મંતવ્ય ન્યૂઝ, સુરત. ત્યારે આજ મુદ્દે વડોદરાની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ. ગુજરાતમાં રખડતા શ્વાન કરડવાના કેસમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. 2022 વર્ષમાં 1,69,000 જેટલા કેસ નોંધાયા છે, જે વધીને હવે 2024માં 3,92,000 જેટલા થયા છે. ચિંતાનો વિષય છે. ખાસ કરીને વાત કરીએ તો ગુજરાતમાં શ્વાન કરડવાના કેસમાં 2022માં 1,69,000 થી વધીને 2024માં 3,92,000 થયા છે. શ્વાન કરડવાના મામલે ગુજરાત દેશભરમાં 3જા ક્રમે આવે છે. અમદાવાદમાં 2024ના પ્રથમ 9 મહિનામાં 60,000 થી વધુ કેસ નોંધાયા છે. રાજ્યમાં અંદાજે 9 લાખ જેટલા રખડતા શ્વાન હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સરકાર દ્વારા સમસ્યા ઉપર કાબુ મેળવવા માટે 70 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. આ જ મુદ્દાને લઈને આ તમામ મહાનુભાવો વિશેષ ઉપસ્થિત છે અને આપણે તેમની સાથે જ તેમનું મંતવ્ય જાણીશું. જી, શું કહેશો? જી, આપે સરસ મજાની માહિતી આપી. તો આપશ્રીના માધ્યમથી હું કહેવા માંગુ છું, સરકારશ્રીને પણ અનુરોધ કરવા માંગુ છું, સાથે સાથે જનતાને પણ એક વાત કહેવા માંગુ છું કે ડેડલીએસ્ટ રોગ જો હોય કેન્સર કરતા પણ સૌથી અત્યારના પ્રવર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીએ આપણે, તો ડેડલીએસ્ટ જો રોગ હોય ને રેબિસ છે. કેમ કે એનો કોઈ ઈલાજ નથી.
વખત રેબિસ લાગે છે એટલે એ વ્યક્તિનું મૃત્યુ નિશ્ચિત છે. મૃત્યુ એટલે કેવું મૃત્યુ? એટલું ડેન્જરસ મૃત્યુ હોય છે કે જેને હવાથી પણ ડર લાગે, પાણીથી પણ ડર લાગે, એને બાંધીને રાખવો પડે, એટલે માણસ કમોતે મરે છે. તો સવાલ જ્યારે હવે અહીંયા ઉપસ્થિત થાય છે કે 70 કરોડ રૂપિયાનું બજેટ હોવા છતાં આ વસ્તુ પર કંટ્રોલ, આ વાત ઉપર કંટ્રોલ કેમ નથી આવતો? તો ક્યાંક ને ક્યાંક વ્યવસ્થાનો અભાવ છે, એડમિનિસ્ટ્રેશનનું જે આની પર છે એ ધ્યાન નથી આવતું. એનું મુખ્યત્વે કારણ મારી દ્રષ્ટિએ હું કહેવા માંગીશ કે જ્યારે ગાય પકડવા માટે ઢોર પાર્ટી છે, કેમ કે એમાંથી પૈસા મળે છે. કૂતરાને પકડીશું તો આપણને શું મળશે? એવો કદાચ પ્રશ્ન હોઈ શકે છે એડમિનિસ્ટ્રેશન માટે જ એમના ખસીકરણ માટેની વ્યવસ્થા છે, એમના વેક્સિનેશન માટેની વ્યવસ્થા છે. જો કરવું હોય, મન હોય તો માંડવે જવાય. જો કરવું હોય તો આને રોકી શકાય એમ છે. તો ગુજરાતની જનતા અને આ ભારતની જનતા આવી રીતે વગર કહેવાય ને કે કમોતે ના મરે. ચોક્કસથી કમોતે ના મરે તેવી રીતે વાત જણાવવામાં આવી છે, પોતાનું મંતવ્ય રજૂ કરવામાં આવે છે. ત્યાં તમે કેવી રીતે જોયું? આજે એમને જે બજેટ બહાર પાડ્યું છે એના માટે, કૂતરાઓ માટે, હવે એ બજેટ કઈ રીતે કૂતરાઓમાં વાપરશે? શું એ ગાયોને જેમ પાંજરા પણ બનાવે છે ગાયો માટે, એવી રીતના કૂતરાઓ, રખડતા કૂતરાઓને જો લઈ જઈને એક જગ્યાએ ભેગા કરી અને જો ત્યાં આગળ રાખે અને તો જ આનો નિકાલ આવ્યો છે. અને જે ઠેર ઠેર જે કૂતરા કરડવાનો જે બનાવો બની રહ્યા છે એ ના બને. બાકી ઠેર ઠેર કૂતરા અત્યારે વધી રહ્યા છે. અમે અત્યારે જો કૂતરા કરડવા માટે અને એમની જે ટીમને બોલાવીએ છીએ કે આ કૂતરું કરડે છે, તો તમને એવી પહેલાં કહે છે કે કૂતરું કરડે એટલે એ વ્યક્તિનો ફોટો મોકલો અને પછી એ કૂતરાનો ફોટો મોકલો, ત્યાર પછી અમે એને પકડીને લઈ જઈશું. ત્યાં લગીને તો એ નથી લઈ જતા. તો આવા બધા કારણો છે. માટે જો આ બધું સોલ્યુશન આવે અને આ પૈસા ખરેખર સાચા રસ્તે વપરાય તો આ યોગ્ય છે. સાચા રસ્તે વપરાય તો આ યોગ્ય છે. આપ કેવી રીતે જોયું છે? હું જ્યાં રહું છું ઓલ્ડ સિટીમાં, ત્યાં ઘણી વખત જ્યારે સ્ટ્રે ડોગ્સને પકડવા માટે કોર્પોરેશનની ટીમને બોલાવીએ છીએ તો આવે છે. સદંતર ખોટું મારો પર્સનલ અનુભવ છે, આવે છે, ડોગ્સને પકડે છે અને એ લોકો ડોગ્સને એક બંધ વાનમાં લઈ જાય છે અને પછી એનું ખસીકરણ નામની એક વસ્તુ કરે છે, જેનાથી એની પોપ્યુલેશન આગળ વધે નહીં. આ પ્રોગ્રામ પર કોર્પોરેશન ઘણા સમયથી કામ કરી રહી છે અને પર્સનલી હું ડોગ લવર છું. હું સ્ટ્રે ડોગ્સને દૂધ પીવડાવું, બ્રેડ ખવડાવી, આ તે ઘણી બધી વસ્તુ કરતો હોઉં છું. કારણ કે આપણા શાસ્ત્રમાં પણ એવું કીધું છે કે સૌથી પ્રથમ જે રોટલી આપણે કાઢીએ એ ગાય અને કૂતરાની હોવી જોઈએ આપણા હિન્દુ ધર્મ પ્રમાણે. એટલે ઘણા લોકો એની રક્ષા પણ કરે છે, એને સાચવે છે. એ પર્સનલ વ્યૂ પોઈન્ટ છે. પણ જ્યારે આ જ કૂતરાઓ કરડે છે લોકોને, આપણે ઘણા એવા વ્યૂઝ જોયા છે, ઘણી રીલ્સ જોઈ છે જેમાં હિંસક રીતે કૂતરાઓ નાના બાળક પર તૂટી પડે છે અને એ ઘણા કેસમાં એ બાળકનું મૃત્યુ થાય છે. તો આ રીતે સરકારે, જે રીતે મારા મિત્રોએ વાત કરી કે તમે ગાયને પકડવા માટે પ્રોવિઝન રાખ્યું છે, પણ ત્યાં પણ ઘણી બધી એવી વસ્તુઓ છે કે ઘણા લોકોને ડાયરેક્ટ ફોન થઈ જાય છે કે ભાઈ ગાયો પકડવા આવે છે. એવી રીતે એમનું પર્સનલ, જેમણે 70 કરોડનું બજેટ અવેલેબલ છે અને કૂતરાઓ માટે જો આ રીતનું કશું પ્રોવિઝન કરવામાં આવે તો સરકારશ્રીએ આની પર બહુ ધ્યાન રાખીને આ કામ કરવું જોઈએ, જેથી કરીને બાળકો પર જે અટેક થાય છે. એક પર્સનલ મને બીજું એવું લાગે છે કે ઘણી જગ્યાએ આપણે પહેલા સ્ટ્રે ડોગ્સને આપણે દૂધ પીવડાવતા હતા, પણ હવે ઘણી નોનવેજની દુકાનો પરથી ડોગ્સને ઘણું બધું ખવડાવવામાં આવે છે ને એમને ખાઈ પીને એકદમ અલમસ્ત થાય છે. અને એવા જ કૂતરાઓ બહુ ગંદી રીતે લોકો પર હિંસક રીતે હુમલો કરે છે. તો આ રીતે તમારે થોડું ઘણું આ બી ધ્યાન રાખવું જોઈએ કે મટનની ને ચિકનની લારીઓ પરથી જે કૂતરાઓને આવી રીતે ખવડાવવામાં આવે છે અને પછી એ કૂતરાઓ હિંસક થાય છે, તો આ પ્રકારના વેચાણ કરવાવાળા વ્યક્તિઓ કૂતરાઓને આ રીતની વસ્તુઓ ના ખવડાવે, જેથી કરીને એનું માનસ હિંસક ના થાય. જેથી શ્વાન હિંસક ના થાય તેવી વાત જણાય છે. આપ શું કહેશો? કારણ કે જે પ્રમાણે વાત કરી તે પ્રમાણે શેલ્ટર હોમ બનાવવાની પણ વાતો કરી છે કે જે શ્વાનો છે તેમના માટે શેલ્ટર હોમ બનાવવામાં. પણ નોંધનીય બાબત છે કે અમદાવાદ જેવા શહેરમાં જ 2024ના પ્રથમ 9 મહિનામાં 60,000થી વધુ કેસ નોંધાયા છે. જી ચોક્કસથી આપણે એમ સમજીએ કે જો 60,000થી વધારે કેસ નોંધાયા છે તો આ તો એક જાતનો એવું ચેતવણીરૂપ કિસ્સો બની ગયો કે આ એક કેન્સર જેટલો જ એનો રેશિયો થઈ ગયો.
તો અને કેન્સરમાં તો કદાચ માની લો કે અત્યારે એવી આધુનિક ચિકિત્સા ઉપલબ્ધ છે કે જેની અંદર ક્યોર થઈ શકે છે. ચોથા સ્ટેજનો બી કેન્સર હોય તો કદાચ એ માણસને બચાવવાનું હોય તો બચાવવાનો પ્રયત્ન થઈ શકે છે. પરંતુ રેબિસની અંદર એક વાત કન્ફર્મ છે કે મૃત્યુ નિશ્ચિત છે. પણ હું આની અંદર ચોક્કસપણે આપના માધ્યમથી એક વાત ખાસ કહેવા માંગીશ કે જ્યારે પણ કોઈ પણ શેરી કૂતરું તમને કરડે છે કે એમના એવું નથી કે કરડ્યા છે કે લોહી નીકળ્યું છે તો જ એમનો નખ પણ વાગે છે, એમની જે સલાઈવા છે એ પણ જો તમને ટચ થાય છે તો વિધાઉટ ફેલ તમારે ડોક્ટર પાસે જવું જોઈએ. સરકારી હોસ્પિટલમાં એની મુલાકાત લેવી જોઈએ અને ડોક્ટરનો અભિપ્રાય લઈ અને યોગ્ય લાગે ડોક્ટરને જણાઈ આવે તો તમારે વેક્સિનેશન કરાવવું જ જોઈએ. સાવધાની એ જ તમારી સુરક્ષા અત્યારે તો કહી શકાય છે. ચોક્કસથી એટલે જોવા જઈએ જે પ્રમાણે રાજ્યભરમાં શ્વાન કરડવાના કેસમાં જે ધરખમ વધારો થયો છે તે ખૂબ ચિંતાનો વિષય છે અને વડોદરાના જે લોકો છે તે મહાનુભાવો છે તેમને આ અંગે પોતાનું મંતવ્ય રજૂ કરેલું છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસકર, મંતવ્ય ન્યૂઝ વડોદરા. તો મારો અવાજમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.